અને હવે સમાચાર સુરતથી, જ્યાં ડુમસના ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડવાનો મામલો, જેમાં ડુમસ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. દીપક ઇજારદાર નામના ઉદ્યોગપતિ પર આરોપ છે દાદાગીરી કરવાનો. જાહેર રસ્તાને બાનમાં લઈ પુત્રના જન્મદિવસની તેણે ઉજવણી કરી હતી. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી હતી. તો ઉદ્યોગપતિએ જાહેરમાં રસ્તો રોકીને વાહન ચાલકોને અટકાવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા. કોઈ વાહન ચાલકે એની ના પાડી તો વાહન ચાલક પર ગુસ્સે ભરાઈ ગયો હતો અને પોતે સેલિબ્રિટી છે અને માટે આ કાર્યવાહી થઈ રહી છે તેવો તેણે આરોપ પણ મૂક્યો હતો. जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो एसएचओ है डुमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया.